રાજકોટની એક જાણીતી હોટલમાં અચાનક ગેસનો બાટલો છે તે બ્લાસ્ટ થાય છે અને તેના કારણે એક યુવકનું થયું હોય આ રીતના સમાચાર સામે આવ્યા। આજે આખી ઘટના બની છે તેના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। વિગતે ચર્ચા કરીએ આજના વિડીયોમાં। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા, તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ। આજે ઘટના બની છે રાજકોટની જાણીતી હોટલ ઠાકરધણી હોટલમાં કિચનમાં બની છે। બુધવારે ઘટના કંઈક એવી બને છે કે ફ્રીજમાં કુલિંગ માટે જે કુલન્ટ બોટલ રાખવામાં આવેલી હતી તે પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થાય છે અને ફ્રીજ પાસે કામ કરી રહેલો એક જે યુવક છે તેનું ઘટના સ્થળે જ કરુણ મોત થઈ જાય છે। જે યુવક મૃત્યુ પામ્યો છે 20 વર્ષીય રાજસ્થાની યુવક અરવિંદસિંહ સિસોદિયા જેનું નામ છે। માથાના ભાગે તેને બોટલ વાગી જતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ જાય છે। 11 જેટલા લોકો કામ કરતા હતા પણ આ જે યુવક છે ફ્રીજ પાસે ઊભો હતો અને તેના કારણે માથાના ભાગે એને આ ગંભીર ઈજાઓ પહોંચી જતા તેનું મૃત્યુ થઈ જાય છે। એના જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે 3 જૂન અને બુધવારે 3:21 વાગ્યા આસપાસ આ ઘટના છે એ બને છે। પણ એ જે પરિવાર છે પરિવાર ઉપરથી અત્યારે આભ તૂટી પડ્યું હોય આ રીતની પરિસ્થિતિ છે, કારણ કે એ યુવકને હજુ થોડા દિવસો પહેલા જ પિતાનું અવસાન થયું હતું અને યુવક 12 ધોરણ પૂર્ણ કરીને કમાવા માટે એણે આ બધી શરૂઆત કરી હતી અને પોલીસ તપાસમાં એ વાત સામે આવી કે 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો, મૂળ રાજસ્થાનનો એ રહેવાસી હતો। થોડા દિવસ પહેલા જ પિતાનું અવસાન થયું અને પરિવારની જવાબદારી આ 20 વર્ષના યુવકની માથે આવી જાય છે અને એટલા જ માટે અરવિંદસિંહના 2 પિતરાઈ ભાઈ એ પણ આ જ હોટલમાં કામ કરતા હતા। તે પણ છેલ્લા 1 મહિનાથી રાજકોટ રહેવા માટે આવ્યા હતા અને અત્યારે પરિવારની બધી જ જવાબદારી છે એ આ યુવક સંભાળતો હતો અને અચાનક જ એ યુવકના મોતના સમાચાર સામે આવતા પરિવાર અત્યારે ગમગીની છવાઈ ગઈ છે અને એ જે અત્યારે પરિસ્થિતિ છે એને શબ્દોમાં આપણે ન વર્ણવી શકીએ। સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવજો। ફરી મળીશું, હવે રજા આપશો। નમસ્કાર।